મોરબી જિલ્લામાં એસએમસીની રેડમાં દારૂની 17,514 બોટલો સાથે 4 લોકો ઝડપાયા હતા। મોરબી જિલ્લામાં જાણે સ્થાનિક પોલીસ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। કોઈને કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની બહારની એજન્સી રેડ કરી ગણના પાત્ર રકમથી વધુ રકમનો દારૂ કે જુગાર પકડી પાડેલ છે। ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી જાય છે કે ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરતા નથી, જેના કારણે એસએમસી જેવી બહારની એજન્સીને રેડમાં સફળતા મળી રહી છે। લોકોનો વિશ્વાસ જીત્યો છે। અવારનવાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ મોરબીમાં રેડ કરી જુગાર, વિદેશી દારૂ, કોલસો, ડીઝલના કૌભાંડ ઝડપી રહી છે। ત્યારે ફરી એક વખત મોરબીના રાજપર રોડ સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરી ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 17,514 સાથે 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર મોરબી જિલ્લાના એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી મોરબીના સનાળા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ટ્રેલરમાં દારૂનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા જ સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉન પર રેડ કરી હતી। ત્યારે ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોય તે દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 17,514 કિંમત ₹39,39,092 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,11,94,212ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમાળણ ગુરુ તેમજ પ્રવીણ ભગીરથ રામ રહે બધા રાજસ્થાન વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય 7 શખ્સો અશોક પુનારામ પુવાર તેમજ કમલેશ હનુમાન રામ તેમજ મહેશ ચૌધરી તેમજ ટ્રક નંબર KA01AM 4523નો ચાલક તેમજ અશોક લેલન ગાડી નંબર JJ07TU 5131નો માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। માતબર રકમનો વિદેશી દારૂનો બહારની એજન્સી એસએમસીએ પકડી પાડ્યો છે। ત્યારે સ્થાનિક પોલીસ વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે તે સમય જ કહે છે કે શું થશે। ત્યારે ગૃહ વિભાગના ઠરાવ અને પરિપત્ર મુજબ નિયમ મુજબ કાર્યવાહી કરવાની થાય તો ચોક્કસપણે સ્થાનિક પોલીસના અધિકારી કે અન્ય જવાબદાર કર્મચારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે। જોઈએ હવે કેવા પગલાં લેવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।